જૂનાગઢમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવાનું ₹305 કરોડથી વધુનું આંતરરાજ્ય નેટવર્ક ઝડપાયું। જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી NCCRP પોર્ટલની 192 ફરિયાદોના આધારે 2 મુખ્ય સૂત્રધારો સહિત 5ની ધરપકડ કરાઈ। આ કેસમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આરોપીઓના બેંક ખાતામાં ₹943 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે। તપાસ દરમિયાન સામે આવ્યું કે આરોપીઓના વિવિધ બેંક ખાતામાં ₹943 કરોડથી વધુના વ્યવહારો થાય છે। આ કેસમાં મુખ્ય સૂત્રધાર તરીકે અલી મહમ્મદ ઠેબા અને ઇમ્તિયાઝ હિગોરજા સહિત કુલ 5 આરોપીઓની દબોચી લેવામાં આવ્યા છે। આરોપીઓ ભાડે ખાતા ખોલાવી સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં સગેવગે કરતા હોવાનું પ્રાથમિક તપાસ ખુલ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર નેટવર્કને આંતરરાજ્ય સ્તરનું ગણાવી વધુ આરોપીઓની સંડોવણી અંગે તપાસ તેજ કરી છે। આ મામલામાં વધુ ધરપકડ અને મોટા ખુલાસાની શક્યતા નકારી શકાતી નથી। ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન મ્યુલ હન્ટ કરીને જે સાયબર ફ્રોડમાં જે ગેરકાયદેસર રીતે નાણાં મેળવવાની જે પ્રવૃત્તિ ચાલે છે તે અંતર્ગત જે સાયબર ક્રાઇમ કરી અને અલગ અલગ ઇસમો દ્વારા કેટલાક લોકો પાસેથી તેમના બેંક એકાઉન્ટો ભાડે લઈ તેમને કમિશન આપવાની લાલચ આપી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ આચરવાની જે ગુના બની રહેલા છે તે અંતર્ગત આ ઓપરેશન મ્યુલ હન્ટ બાબતે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના PI શ્રી અને તેમની ટીમને જે નેશનલ NCCRP પોર્ટલ છે તે ડેટા એનાલિસિસ આ ઉપરાંત હ્યુમન સોર્સિસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે જે માહિતી મળેલી તે મારફતે જૂનાગઢના પણ કેટલાક ઇસમો આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે તે માહિતી મળતા A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ તમામ ડેટાઓ એનાલિસિસ કર્યા બાદ જે જાણવાજોગ આપેલી જેના અંતર્ગત A ડિવિઝન પોલીસ સ્ટેશનના PIC YN સોલંકી દ્વારા ગઈકાલે જે ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમાં BNSની કલમ 317, 2 અને 4 તેમજ IT એક્ટની કલમ 66D મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો। આ ગુનો કુલ છે 14 ઇસમો વિરુદ્ધ દાખલ કરવામાં આવેલો છે। મૂળ આ ગુનાના આરોપીઓની એમો જે અલગ અલગ છે 52 જેટલા એકાઉન્ટો કમિશન આપવાની લાલચ આપી અને ભાડે મેળવેલા, ત્યારબાદ આ એકાઉન્ટોમાં છે સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના રૂપિયા જમા કરાવી અને તેમના મળતિયાઓ મારફતે ATMથી કે ચેકથી આ રૂપિયા વિડ્રો કરવામાં આવતા। આ વિડ્રો કર્યા બાદ જે એકાઉન્ટ ધારકો હતા તેમને કમિશન આપેલ। ત્યારબાદ જે મુખ્ય આરોપીઓ છે અલી મહમ્મદ ઉર્ફે આસિફ ઠેબા અને રાજુ ઉર્ફે રામભાઈ ભાવનગરવાળો આંગડિયા મારફતે આ રૂપિયા મોકલી આપતા, જેનું USDTમાં ટ્રાન્સફર કરતા અને આ જે રકમ છે આરોપી નંબર 14 ઇરફાન જાદુગર જે દુબઈવાળો છે તેને મોકલી આપતા। આમ પૂર્વ આયોજિત આખું કાવતરું રચી આંતરરાષ્ટ્રીય લેવલનું એક રેકેટ છે આ આરોપીઓ સંડોવાયેલા હોય અને દેશને આર્થિક રીતે નુકસાન પહોંચાડી રહેલા, જેથી કરીને જૂનાગઢ LCB તથા A ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ બાબતે ગુનો દાખલ કર્યા બાદ હાલ વિગતવારની તપાસ હાથ ધરવામાં આવેલી છે। આ આરોપીઓના એકાઉન્ટમાં કુલ 305 કરોડ રૂપિયાની જે અમાઉન્ટ છે તેમના ફ્રોડ થયેલા છે, જે પૈકી NCCRP પોર્ટલ ઉપર 192 ફરિયાદો 52 એકાઉન્ટ ધારકો વિરુદ્ધ દાખલ થયેલી છે અને જેમાં 9,43 લાખ રૂપિયાની અમાઉન્ટ છે એ સાયબર ફ્રોડના નાણાં મેળવેલા હોવાની હકીકત છે એ ધ્યાને આવેલા છે। હાલ આ તપાસ દરમિયાન છે કુલ 5 આરોપીઓ અલી મહમ્મદ ઉર્ફે આસિફ હબીબ ઠેબા, ઇમ્તિયાઝ ઉર્ફે બકરો, અજય ઉર્ફે કાનો, અંજુમ ચૌહાણ, સાહિલ ઉર્ફે કાર્યો, આ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે। અન્ય 4 આરોપી જયેશ મકવાણા, રાહુલ કેશવાલા, ઉમર સમા, કેતન સોલંકી આ 4ને હસ્તગત કરવામાં આવેલા છે। આ સિવાય અન્ય બાકીના આરોપીઓ અસલમ ઉર્ફે લાલો કુરેશી સિવાયના જે બાકીના આરોપીઓ છે ને હાલ પોલીસ દ્વારા જે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે લોકેટ કરવાની પ્રોસિજર હાથ ધરવામાં આવેલ છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।